જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શિવ મહાપુરાણની બીજી સંહિતા રુદ્ર સંહિતા ભાગ 3। આગળના વિડીયોમાં આપણે 1 અને 2 ભાગ સાંભળી ચૂક્યા છીએ। આજે ભાગ 3 ની અંદર શંખચૂડનું આખ્યાન, યુદ્ધ મેદાનમાં કાલિકા દેવીએ હાહાકાર મચાવ્યો, અંતે શિવજીએ શંખચૂડનો વધ કર્યો, દૈત્ય અંધકની કથા, બાણાસુર, ઉષા અને અનિરુદ્ધની કથા, ગજાસુરનો નાશ, દુંદુભી નિહારની કથા, ઉત્પલ અને વેદલ દૈત્યોની કથા સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। શંખચૂડનું આખ્યાન। હવે નારદના પ્રશ્નથી બ્રહ્માજી કહેવા લાગ્યા કે હે નારદ, શંખચૂડ નામના દૈત્યનો શિવજીએ પોતાના ત્રિશૂલથી વધ કર્યો હતો। હે નારદ, મરીચી અને કશ્યપ નામના વિધાતાના પુત્રો હતા। દક્ષ પ્રજાપતિએ પોતાની 13 કન્યાઓનું દાન કશ્યપને કર્યું હતું। આ 13 કન્યાઓમાં એકનું નામ હતું દનુ। આ દનુ તપસ્વી તથા અતિ સુંદર હતી અને બહુ પુત્રોની માતા હતી। એ તમામ પુત્રોમાં વિદ્રચિત નામનો પુત્ર અતિ પરાક્રમી અને મહાબળવાન હતો। આ વિદ્રચિતને પણ ત્યાં એક પુત્ર થયો, જેનું નામ દંભમાન એવું હતું। આ દંભમાન ભગવાન વિષ્ણુનો અનન્ય ભક્ત હતો। તેને કોઈ સંતાન ન હોવાથી એણે વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા કઠોર તપ આદર્યું। ત્યારે એના તપથી દેવો ચિંતા કરવા લાગ્યા અને ભગવાન વિષ્ણુ પાસે જઈ પોતાની ચિંતા વ્યક્ત કરી। ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે હે દેવો, દંભમાન પુત્ર પ્રાપ્તિ અર્થે તપ કરે છે, હું એને વરદાન આપીને પ્રસન્ન કરીશ। દેવોને આટલું કહી વિષ્ણુ ભગવાન પુષ્કરમાં આવ્યા અને દંભમાન જ્યાં તપ કરતો હતો એની સામે જઈને બોલ્યા કે દંભમાન, તારા તપથી હું સંતુષ્ટ થયો છું અને પ્રસન્નતા અનુભવું છું, માટે તું તારું તપ પૂર્ણ કર અને વરદાન માંગ। દંભમાન બોલ્યો કે પ્રભુ, આપ મારા તપથી પ્રસન્ન થયા હોય તો મને એવો પુત્ર આપો જે મહાબળવાન હોય, પરાક્રમી હોય અને પોતાના બળ પરાક્રમથી વિશ્વ વિજયી બને। વિષ્ણુ ભગવાને તથાસ્તુ કહ્યું અને અંતર્ધ્યાન થયા। ઘણા સમય પછી દંભને પુત્ર પ્રાપ્ત થયો, એનું નામ શંખચૂડ પાડ્યું। આ શંખચૂડ પૂર્વે શ્રી કૃષ્ણના પાર્ષદોમાં સુદામા તરીકે પ્રમુખ હતો, પણ રાધાજીના શાપથી સુદામાએ દંભને ત્યાં પુત્ર તરીકે જન્મ લીધો હતો। શંખચૂડે પુષ્કર વનમાં બ્રહ્મ વિદ્યાના જપથી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા। બ્રહ્માએ શંખચૂડને મંગળરૂપ શ્રી કૃષ્ણ કવચ આપ્યું અને કહ્યું કે હે શંખચૂડ, તું બદ્રિકા આશ્રમમાં જા અને ત્યાં ધર્મધ્વજ રાજાની પુત્રી તુલસી તપ કરે છે તે દેખાશે, તેની સાથે તું વિવાહ કરજે। શંખચૂડ બ્રહ્માજીના કહેવાથી બદ્રિકા આશ્રમ આવ્યો અને તુલસી જ્યાં તપ કરતી હતી ત્યાં જઈ તુલસીને કહેવા લાગ્યો કે હે દેવી, તમે મારી સાથે ગંધર્વ વિવાહના લગ્ન કરો। ત્યારે તુલસી શંખચૂડને કહેવા લાગી, જેનું મન સ્ત્રીથી લલચાય છે તેવાનું જ્ઞાન, તપ, જપ, પૂજન, વિદ્યા આ તમામ મિથ્યા થાય છે, એટલે તમે મારી સાથે વિવાહ કરવાનો વિચાર ત્યજી દો। તુલસી અને શંખચૂડ વચ્ચે આવો વાર્તાલાપ થાય છે એટલામાં બ્રહ્માજી ત્યાં આવી ચડ્યા। તેમણે તુલસીને કહ્યું કે હે તુલસી, તમને મેં ઉત્તમ ગુણનિધિ પતિ તરીકે આપ્યો છે, એટલે તમે તેની સાથે ગંધર્વ વિવાહથી લગ્ન કરી ઘણા સમય સુધી સુખ વૈભવ ભોગવો। આમ તુલસી સાથે લગ્ન કરી શંખચૂડ પોતાના નિવાસ સ્થાને આવ્યો, એટલે તેના ગુરુ શુક્રાચાર્યએ શંખચૂડનો રાજ્યાભિષેક કર્યો। ત્યાર પછી દૈત્યોનું એક વિશાળ સૈન્ય ભેગું કરી શંખચૂડે દેવતાઓ ઉપર હુમલો કર્યો અને એ યુદ્ધમાં શંખચૂડ વિજયી થયો। એટલે દેવતાઓના તમામ અધિકારો તેણે મેળવી લીધા અને ત્રણેય લોકનો અધિપતિ થયો। ગત જન્મના સંસ્કાર કર્મે શંખચૂડ શાંતિપૂર્ણ રાજ્ય કરવા લાગ્યો, પરંતુ ત્યારે જ દેવોને પોતાનું રાજ્ય જવાથી બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજી સૌને લઈને વિષ્ણુલોકમાં વિષ્ણુ પાસે ગયા અને ભગવાન વિષ્ણુને શંખચૂડની બધી વાત કરી। ત્યારે વિષ્ણુ બોલ્યા કે પૂર્વે આ શંખચૂડ સુદામા નામે કૃષ્ણનો સાથી એવો ગોપ હતો, પરંતુ રાધાજીના શાપથી તેનો માનવ તરીકે શંખચૂડ નામે જન્મ થયો। તમે ચિંતા કરો નહીં, કારણ કે શ્રી કૃષ્ણએ પહેલેથી જ રુદ્રના ત્રિશૂળ વડે શંખચૂડનો નાશ નિશ્ચિત કરી દીધો છે અને તેનો નાશ થતા શંખચૂડ માનવ દેહ છોડ્યા પછી પાછો શ્રી કૃષ્ણનો પાર્ષદ થશે। ભગવાન વિષ્ણુની સાથે તમામ દેવતાઓ શિવલોક રુદ્ર પાસે ગયા અને શિવજીની સ્તુતિ પ્રાર્થના કરીને કહેવા લાગ્યા કે હે ભગવાન, અમને શંખચૂડના ત્રાસમાંથી ઉગારો। ત્યારે ભગવાન શંકરે દેવતાઓને કહ્યું કે હું મારા જ રૂપે રુદ્રદેવ થઈ કૈલાસ ઉપર નિવાસ કરું છું, તમે સૌ એમની પાસે જાઓ। દેવતાઓ વિષ્ણુ ભગવાન તથા બ્રહ્માજીને સાથે કૈલાસ ઉપર આવ્યા અને રુદ્રની સ્તુતિ કરીને બોલ્યા કે આપ અમને શંખચૂડના ત્રાસથી બચાવો એવી વિનંતી કરવા લાગ્યા। ત્યારે ભગવાન શંકરે શંખચૂડનો નાશ કરવાનું દેવોને વચન આપ્યું। ત્યાર પછી ચિત્રરથ નામના ગંધર્વ રાજને શંખચૂડ પાસે મોકલી સંદેશો કહેવડાવ્યો
ચિત્રરથે શિવજીનો સંદેશ શંખચૂડને કહી સંભળાવ્યો. ત્યારે શંખચૂડ કહેવા લાગ્યો કે આ પૃથ્વી ઉપર વિરોધ ટકી શકે છે. હું દેવતાઓનું રાજ્ય તથા અધિકારો પાછો આપવાનો નથી. મહાદેવને જો મારી સાથે યુદ્ધ કરવું હોય તો હું તૈયાર છું. ચિત્રરથ પાસેથી જ્યારે શંખચૂડનો જવાબ સાંભળી શિવજી ક્રોધિત થઈ ગયા. એમણે ભદ્રકાળી અને વીરભદ્રનું આહવાન કરીને બોલાવ્યા અને તે બંનેને શંખચૂડનો નાશ કરી નાખવાની આજ્ઞા આપી અને દેવતાઓને સાથે રાખી પોતે પણ ગયા. દેવ દાનવનું યુદ્ધ શરૂ થયું. વૃષપર્વા નામે ઇન્દ્ર યુદ્ધમાં ઉતર્યા. સૂર્ય વિદ્રચિત્ત સાથે વિષ્ણુ દંભની સાથે, કાલાસુરની સામે કામદેવ, ગોકર્ણની સાથે અગ્નિદેવ, કુબેર ભંડારી કાલિકેય સામે, વિશ્વકર્માજી યમ નામના દાનવ સામે યુદ્ધે ચડ્યા અને ઘમાસણ પોતાનું શૌર્ય બતાવતા દેવો પાછા પડવા લાગ્યા. આથી ભગવાન શંકરે કાર્તિકેયને યુદ્ધ મેદાનમાં મોકલ્યા. કાર્તિકેયે પોતાના બાહુબળે અસુર સેનાનો ખાત્મો બોલાવી દીધો. દેવી કાલિકા પણ યુદ્ધ મેદાનમાં દૈત્યોને આવીને ખાવા લાગ્યા. આ પરાક્રમ દેવીનું જોઈને દૈત્યોની સેનામાં નાશભાગ થવા લાગી. આથી શંખચૂડ જાતે યુદ્ધ મેદાનમાં આવ્યો અને ભયાનક બાણ વર્ષાવવા લાગ્યો. બાણોના પ્રહારથી કાર્તિકેયના રથના ભૂક્કા બોલાવી દીધા. શક્તિનો પ્રહાર કાર્તિકેય ઉપર કર્યો. શક્તિના મારથી કાર્તિકેય મૂર્છિત થઈને ઢળી પડ્યા. પરંતુ તુરત જ સભાન થઈ શંખચૂડ ઉપર વળતો પ્રહાર કરી તેનો રથ ભાંગી નાખ્યો. તેનો મુગટ ઉછાળી નાખ્યો. એટલે ક્રોધે ભરાઈ શંખચૂડે બ્રહ્માજીને આપેલી શક્તિનો પ્રહાર કાર્તિકેય ઉપર કર્યો. શક્તિ પ્રહારથી કાર્તિકેય ધરતી ઉપર ઢળી પડ્યા. જેવા કાર્તિકેય ધરતી ઉપર પડ્યા તુરત જ દેવી કાલિકાએ તેમને ઉપાડી લીધા અને જ્યાં શિવજી હતા ત્યાં લઈ ગયા. ત્યારે ભગવાન શિવે કાર્તિકેયને અનેક ઘણું બળ પ્રદાન કર્યું હતું. યુદ્ધ મેદાનમાં કાલિકા દેવીએ હાહાકાર મચાવ્યો. અહીં યુદ્ધ મેદાનમાં કાલિકા દેવીએ દૈત્યોમાં ભયાનક આતંક મચાવી દીધો. દૈત્યો ત્રાહિમામ પોકારી ગયા. ત્યારે શંખચૂડ પોતે દેવી સામે યુદ્ધ કરવા આવી પહોંચ્યો. દેવીએ શંખચૂડ ઉપર અગ્નિનો વરસાદ વરસાવ્યો. ત્યારે શંખચૂડે પોતાના બાણો વડે અગ્નિને શાંત કરી દીધા. કાલિકાએ શંખચૂડ ઉપર નારાયણ અસ્ત્ર છોડ્યું. એટલે નારાયણ અસ્ત્રનું સન્માન કરવા શંખચૂડ પોતાના રથમાંથી નીચે ઉતરી ગયો અને નારાયણ અસ્ત્રને પ્રણામ કર્યા. આથી નારાયણ અસ્ત્ર શાંત થઈ ગયું. આમ સામ સામે અસ્ત્ર શસ્ત્રનો મારો ચાલ્યો. પરંતુ જેટલા અસ્ત્ર શસ્ત્રો શંખચૂડ દેવી ઉપર છોડવા લાગ્યો તે તમામ શસ્ત્રો અધ વચ્ચેથી જ દેવો ગળી જવા લાગ્યા. આથી શંખચૂડે માયા રચી પોતે અદ્રશ્ય થઈને યુદ્ધ કરવા લાગ્યો. ત્યારે કાલિકાએ શંખચૂડના રથને ભાંગી નાખ્યો અને તેને પકડવા દેવી દોડ્યા. એ જ સમયે આકાશવાણી થઈ કે હે દેવી, તમે શંખચૂડનો નાશ કરતા નહીં. દેવીએ શિવજી પાસે જઈને આકાશવાણીની વાત કહી. ત્યારે શિવજી પોતે નંદી ઉપર આરૂઢ થઈને યુદ્ધ મેદાનમાં આવ્યા. અંતે શિવજીએ શંખચૂડનો વધ કર્યો. શિવજી નંદી ઉપર સવાર થઈ યુદ્ધ મેદાનમાં આવ્યા. આ જાણી શંખચૂડ એમની સામે આવ્યો અને ભોળા શંભુને પ્રણામ કર્યા. પછી તે શિવજી સામે યુદ્ધે ચડ્યો. શંખચૂડ અને શિવજીનું ઘોર યુદ્ધ 100 વર્ષ સુધી ચાલ્યું. ત્યાં સુધીમાં તો શિવજીએ દૈત્ય સેનાનો દાટ વાળી દીધો. એટલે શંખચૂડ શિવજી ઉપર વધારે ખીજાયો અને એવી જોરદાર બાણ વર્ષા કરી કે જાણે વાદળ છવાઈ ગયું અને અદ્રશ્ય થઈને યુદ્ધ કરવા લાગ્યો. ત્યારે ભગવાન શંકરે તેની બધી માયાનો નાશ કરી નાખ્યો અને શંખચૂડને મારવા ત્રિશૂળ ઉપાડ્યું. ત્યાં જ વળી પાછી આકાશવાણી થઈ કે હે ભોળાનાથ, તમે દેવ મર્યાદાનું ઉલ્લંઘન કરી રહ્યા છો. કારણ કે શંખચૂડ પાસે શ્રી કૃષ્ણએ આપેલું રક્ષા કવચ છે અને આ કવચ એમની પાસે છે ત્યાં સુધી તેમનો નાશ કરવો યોગ્ય નથી. આકાશવાણી સાંભળી શિવજીએ વિષ્ણુની આજ્ઞા કરી કે તમે શંખચૂડ પાસે રહેલું શ્રી કૃષ્ણએ આપેલું રક્ષા કવચ ગમે તે રીતે તમારે હસ્તક કરી લો. શિવ યાજ્ઞાથી વિષ્ણુ બ્રાહ્મણ સ્વરૂપે શંખચૂડ પાસે ગયા અને ભિક્ષામાં રક્ષા કવચની માંગણી કરી હતી. શંખચૂડે વિના વિલંબે બ્રાહ્મણ રૂપે રહેલા વિષ્ણુને રક્ષા કવચ દાનમાં આપી દીધું. ત્યાર પછી વિષ્ણુ શંખચૂડના રૂપમાં તુલસી પાસે ગયા અને તુલસી સાથે વિહાર ક્રીડા કરી તુલસીના પતિ ધર્મનો નાશ કરી સતીત્વનો ભંગ કર્યો અને આ વિગતથી શિવજીને અવગત કરાવ્યા. ત્યારે શંખચૂડનો નાશ કરવાના તમામ અવરોધોનો નાશ થતા જ શિવજીએ પોતાનું ત્રિશૂળ ઉપાડ્યું અને તેનું મસ્તક છેદાઈ ગયું. શંખચૂડનો શિવજી દ્વારા નાશ થતા જ દેવતાઓ શિવજીની સ્તુતિ કરવા લાગ્યા અને આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ થવા લાગી. દેવતાઓએ શિવજીનો જયનાદ કરી ત્રણેય લોકને ગજાવી મૂક્યું. દેવતાઓમાં આનંદ છવાઈ ગયો હતો. શંખચૂડનો નાશ થયો અને તે રાધાજીના શાપમાંથી મુક્ત થયો. શંખચૂડના અસ્થિ કંકાલમાંથી શંખ નામની જાતિ ઉત્પન્ન થઈ. આ શંખ જળથી શિવજી સિવાય તમામ દેવોને અભિષેક થઈ શકે છે.
શંખચૂડનો નાશ થયા પછી વિષ્ણુ શંખચૂડ રૂપે તુલસી પાસે આવ્યા. ત્યારે પોતાના પતિને જોઈને તુલસી કહેવા લાગી કે હે નાથ, આપ યુદ્ધ કરવા ગયા હતા તો તેનું શું પરિણામ આવ્યું તે મને કહો. શંખચૂડ રૂપે રહેલા વિષ્ણુએ તુલસીને કહ્યું કે દેવી, ભગવાન શંકરની સાથે મારે સંધિ થઈ છે અને યુદ્ધ બંધ કરી શિવ કૈલાસ ઉપર ચાલ્યા ગયા છે. વિષ્ણુએ તુલસી સાથે ઘણો સમય વિહાર કર્યો, પરંતુ તુલસીને જાણ થઈ ગઈ કે પોતાનો પતિ શંખચૂડ નથી, શંખચૂડ રૂપે ભગવાન વિષ્ણુ છે. એટલે તુલસી વિષ્ણુને શાપ આપવા તૈયાર થઈ. ત્યારે શાપના ભયથી વિષ્ણુ પોતાના અસલ સ્વરૂપે તુલસી સામે પ્રગટ થયા. ત્યારે તુલસીએ ઘણા આકરા વેણ વિષ્ણુને સંભળાવ્યા અને કહેવા લાગી કે વિષ્ણુદેવ, તમે તો દેવ છો અને તમે આવું છળ કપટ કરી મારા સતીત્વનો ભંગ કરાવ્યો, મારા પતિવ્રત ધર્મનો ભંગ કરાવ્યો, માટે તમે હવે પથ્થર બની જાઓ. તુલસીએ આપેલા શાપથી વિષ્ણુ ગભરાયા અને તુરત જ શિવનું સ્મરણ કર્યું. શિવજી આવી પહોંચ્યા અને આ નશ્વર સંસારની અસારતા વર્ણવી તુલસીના મનનું સમાધાન કર્યું. પછી વરદાન આપતા બોલ્યા કે હે તુલસી, તું તુલસી નામથી પૃથ્વી ઉપર દિવ્ય ઔષધિ રૂપે વિષ્ણુ સાથે વિવાહ કરીશ. તારા શાપના પ્રભાવે વિષ્ણુ સાગરના જળમાં પથ્થર થઈને રહેશે અને જળચરોએ પથ્થરને કોચીને લંબગોળ બનાવશે અને આ લંબગોળ થયેલા પથ્થરને મૃત્યુલોકના માનવીઓ શાલિગ્રામ તરીકે ઓળખશે અને તેનું પૂજન અર્ચન કરશે. અને તું તુલસી વનસ્પતિ રૂપે રહી શાલિગ્રામ રૂપે રહેલા વિષ્ણુ સાથેનો તારો સંબંધ ઘણા પ્રકારે સર્વદા સૌને અનુકૂળ અનેક પ્રકારના પુણ્યોમાં વૃદ્ધિ કરનારો થશે. દૈત્ય અંધકની કથા. વ્યાસજીએ સનત કુમારને તુલસીના ચરિત્રને સાંભળ્યા પછી કહ્યું કે સનત કુમારો, શિવ ચરિત્ર સાંભળતા તૃપ્તિ થતી નથી, માટે તમે મને શિવજીના ચરિત્રની અન્ય કથા સંભળાવો. નારદજીએ પણ બ્રહ્માજીને આ જ વાત કહી અને પોતાની ઈચ્છા પ્રગટ કરી. ત્યારે બ્રહ્માજી બોલ્યા કે હે નારદ, પૂર્વે વ્યાસ ભગવાને સનત કુમારને જે શિવ ચરિત્ર કથા સંભળાવી હતી એ જ ચરિત્ર કથા હું તમને સંભળાવું છું. મંદારચલ પર્વત ઉપર શિવજી પાર્વતી સાથે વિહાર કરતા હતા. તે સમયે પાર્વતીએ પોતાના બંને હાથથી શિવજીના નેત્રો દબાવ્યા. ત્યારે ચારેકોર અંધકાર છવાઈ ગયો. ત્યારે શિવે પાર્વતીના હાથને સ્પર્શ કર્યો. એ સમયે પાર્વતીના હાથમાંથી એક જાતનું જળ વહેવા લાગ્યું અને એ જળથી એક મહાભયાનક વિકરાળ એવો કદરૂપો રંગ કાળો, જેને જોતા જ ભય ઉત્પન્ન થઈને નાચવા લાગ્યો. આ જોઈને પાર્વતી આશ્ચર્યચકિત થઈ શિવજીને પૂછવા લાગ્યા કે પ્રભુ, આ કોણ છે? ત્યારે શિવજીએ પાર્વતીને કહ્યું કે દેવી, આ તમે મારા નેત્રો ઉપર તમારા હાથથી બંધ કર્યા અને મારા સ્પર્શથી તમારા હાથમાંથી મધ જળ વહેવા લાગ્યું. આ જળમાંથી આવો અંધ પુરુષ ઉત્પન્ન થયો અને આ અંધ બાળકને લાલન પાલન કરી તમે મોટો કરો. અહીં હિરણ્યાક્ષે મોટા ભાઈને ત્યાં સંતાનમાં વધારો થયો જાણી એને પણ પુત્ર કામના થઈ. આથી હિરણ્યાક્ષે પુત્રની કામનાથી ભગવાન શિવનું ઘોર તપ આદર્યું. ત્યારે હિરણ્યાક્ષને સમજાવી શિવે પેલા અંધ બાળકને હિરણ્યાક્ષને આપ્યો અને જ્યારે હિરણ્યાક્ષનું મૃત્યુ થયું ત્યારે આ અંધ, જે હવે અંધકના નામે ઓળખાતો હતો, તે પાતાળ લોકનો સ્વામી બન્યો. પરંતુ હિરણ્યાક્ષના આપ્તજનોએ અંધક પાતાળ લોકનો સ્વામી બનવા માટે યોગ્ય નથી, તેને કોઈ અધિકાર નથી કહી તેનો વિરોધ કરવા લાગ્યા. ત્યારે તેના કારણમાં બતાવ્યું કે હિરણ્યાક્ષે અંધકને દત્તક લીધેલો છે અને દત્તક પુત્ર પાતાળ સમ્રાટ ના બની શકે. આમ અંધકનું અપમાન થવાથી અંધકે બ્રહ્માજી એટલે કે મારી પ્રસન્નતા માટે હે નારદ ઘોર તપસ્યા કરી હતી. મારી પાસે વરદાનમાં માંગ્યું કે મારા ભાઈઓ પ્રહલાદ વગેરે મારા નોકર જેવા કહ્યાગરા બની જાય તથા હું દ્રષ્ટિવાળો થઈ જાઉં, તેમજ મને કોઈ દેવ કે દાનવ ના મારી શકે, ના જીતી શકે. ત્યારે મેં તથાસ્તુ કહ્યું કે હે અંધક, તું શિવ સિવાય કોઈનાથી હારીશ નહીં. જ્યારે પણ તારું મૃત્યુ થશે તો તે શિવજી દ્વારા જ થશે. આમ કહી મેં તેને વરદાન આપ્યું. વરદાનથી હર્ષ પામતા અંધક પોતાના નગરમાં આવ્યા. તેના બધા ભાઈઓ સૌને વશ કરી અને શક્તિ તથા સતાથી ભોગ વિલાસમાં ડૂબ્યો. ધીરે ધીરે સતાના મદમાં ચૂર થઈ તેની મનોવૃત્તિ દુષ્ટ થવા લાગી હતી. એકવાર રાજ્યસભા ભરીને અંધક બેઠો હતો. ત્યારે તેના જેવા જ દુષ્ટકર્મી દુષ્ટ બુદ્ધિવાળા મંત્રીઓએ કહ્યું કે રાજન, નગરના દ્વારે એક જોગી આવ્યો છે અને તેની સાથે એક અત્યંત સ્વરૂપવાન એવી સ્ત્રી પણ છે. આવી સુંદર અત્યંત સ્વરૂપવાળી સ્ત્રી જોગીને યોગ્ય નથી, એ તો તમારે જ યોગ્ય છે. એટલે તમે યોગી પાસેથી એ સ્ત્રી પ્રાપ્ત કરી લો. મંત્રીઓ પાસેથી સ્ત્રીની વાત સાંભળી અંધકે પોતાના સૈનિકોને આજ્ઞા આપી કે જાઓ અને પેલા જોગી પાસેથી પેલી સ્ત્રીની માંગણી કરી અહીંયા લઈ આવો. દૂતે શિવજીને સંદેશ કહી સંભળાવ્યો. ત્યારે શિવજીએ દૂતને કહ્યું કે તારા રાજાને કહો કે અહીં આવીને સુંદર સ્ત્રી સાથે પોતે જાતે જ વાત કરે.
પેલા દૂતે અંધક પાસે આવીને એ જ વાત કરી જે શિવજીએ કહી હતી. દૂત પાસેથી આ વાત સાંભળી અંધક એકદમ કામવશ થઈ ગયો અને પેલી સુંદર સ્ત્રીને મેળવવા માટે જો રાજી ખુશીથી આવે તો ઠીક છે, પરંતુ જો ન આવે તો પછી તેનું બળજબરીથી હરણ કરી લેવું. આમ વિચારી અંધક પોતાના સાથી યોદ્ધાઓ બાણાસુર, શસ્ત્રબાહુ, અલી તથા અન્ય બળવાન યોદ્ધાઓ સાથે લઈ જઈને પહોંચ્યો. પરંતુ આટલા બધા વીર પરાક્રમી બળવાન યોદ્ધાઓ હોવા છતાં શિવગણોએ અંધક તથા તેના સાથીઓને ગુફામાં જવા દીધા નહીં. બીજી તરફ શિવજી પોતાના તપમાં વિઘ્ન આવ્યું જાણી અન્ય જગ્યાએ તપ કરવા ચાલ્યા ગયા. એક દિવસ અંધક લાભ જોઈને ગુફામાં પહોંચી ગયો. શિવગણોના પ્રયત્નો હોવા છતાં તે રોકાયો નહીં અને પાર્વતી પાસે પહોંચી ગયો. એ સમયે અંધકને આવેલો જોઈ પાર્વતીજીએ વિષ્ણુ તથા બ્રહ્માજીનું સ્મરણ કર્યું. એટલે વિષ્ણુ, બ્રહ્મા અને બીજા દેવો સ્ત્રી વેશે ત્યાં આવી પહોંચ્યા અને અંધક સાથે યુદ્ધ કરવા લાગ્યા. ઘણા વર્ષો પર્યંત આ યુદ્ધ ચાલ્યું. પાર્વતી પણ યુદ્ધ કરવા લાગ્યા. એ જ સમયે શિવજી પાછા ગુફામાં આવ્યા અને યુદ્ધને સમાપ્ત કર્યું. ત્યારે અંધકે શિવજીની પાસે પાર્વતી ભેટમાં આપો એવી માંગણી કરી, તો તે કારણે વળી પાછું યુદ્ધ શરૂ થઈ ગયું. અંધકનો સાથી બલિ યુદ્ધમાં મહાપરાક્રમથી યુદ્ધ કરી બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર સહિત તમામ દેવોને હરાવી એ બધાને ગળી ગયો. આ જાણતા જ શિવજી પોતે પોતાની શક્તિના બાણો છોડી બલિના પેટમાંથી મુખ વાટે દેવોને બહાર કાઢ્યા. પછી ભગવાન શંકરે દૈત્યોના ગુરુ શુક્રાચાર્યને પકડી પોતાના મુખમાં મૂકીને ગળી ગયા. પરિણામ એ આવ્યું કે દૈત્યોને પોતાની મૃત સંજીવની વિદ્યાથી જીવિત કરી દેતા હતા એ બંધ થઈ ગયું. ત્યાર પછી રાક્ષસ સેનામાં હતાશા વ્યાપી ગઈ અને છેવટે તેમની હાર થઈ હતી. અંધક અને શિવજી સામસામે આવી ગયા. અંધકના બાણોનો ખાત્મો બોલાવી શિવજીએ ત્રિશૂળ વડે અંધક ઉપર પ્રહાર કર્યો. અંધક ઘાયલ થયો, શરીરમાંથી લોહી વહેવા લાગ્યું. પરંતુ જેવું લોહી ધરતી ઉપર પડે એટલે એમાંથી રાક્ષસ પેદા થાય. આવા અસંખ્ય દૈત્યો ઉત્પન્ન થયા અને યુદ્ધ કરવા લાગ્યા. ત્યારે દેવતાઓએ ચંડીનું સ્મરણ કર્યું. ચંડી યુદ્ધ મેદાનમાં આવ્યા અને રાક્ષસોના લોહીનું પાન કરવા લાગ્યા. ખૂબ જ સમય સુધી અંધક અને શિવજીની વચ્ચે યુદ્ધ થયું. આખરે શિવજીએ અંધકનું માથું પોતાના ત્રિશૂળ વડે છેદી નાખ્યું. મૃત્યુ પામતા પડેલા અંધકે શિવ પૂજન કર્યું. પ્રાર્થના સ્તુતિ કરી શિવજીએ અંધકને પોતાનો ગણ બનાવ્યો. વ્યાસજીના પ્રશ્નથી સનતકુમાર કહેવા લાગ્યા કે હે ભગવાન, શુક્રાચાર્યને શિવજીએ પોતાના પેટમાં ઉતારી દીધો હતો. તેને બહાર કાઢવા દૈત્યોના તમામ પ્રયત્નો નકામા સાબિત થયા. છેવટે ભગવાન શિવે એક મંત્ર બતાવેલો. એ મંત્રનો દૈત્ય જાપ કરવા લાગ્યા હતા. ઓમ નમસ્તે દેવેશાય સુરાસુર નમસ્કૃતાય ભૂતમ વ્યમ મહાદેવાય હરિત પિંગલ લોલચનાય. દૈત્યોના આ મંત્રના જાપથી શુક્રાચાર્ય શિવજીના લિંગ માર્ગેથી બહાર નીકળી ગયા અને એ જ કારણે એમનું નામ શુક્ર એવું પડ્યું. ત્યારબાદ વારાણસી જઈ શુક્રાચાર્યજીએ જ્યોતિર્લિંગની સ્થાપના કરી અને શિવ ચારણ્યાના કરી મહાદેવને પ્રસન્ન કર્યા અને વરદાનમાં શુક્રાચાર્યને મૃત સંજીવની વિદ્યા આપી. આ સાંભળી વ્યાસજીએ સનતકુમારને પૂછ્યું કે આપે શિવ મહિમા સંભળાવ્યો, જુદા જુદા દૈત્યોનો સંહાર શિવજી દ્વારા થયો, તે સર્વે વૃતાંત કહી સંભળાવ્યું. હવે ભગવાન શિવજીએ બાણાસુરને પોતાનો ગણ બનાવ્યો, તે કથા કહી સંભળાવો. વ્યાસજીનું કહેવું સાંભળી સનતકુમારજી કહેવા લાગ્યા કે હે વ્યાસ ભગવાન, હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ અને પ્રહલાદનો પૌત્ર અને વિલોચનનો પુત્ર બલિનો પુત્ર બાણાસુર થાય. પોતાના પિતાની જેમ જ બાણાસુર પણ શિવ ભક્ત હતો, તેમજ ઉદાર તથા મહાદાની હતો. તેણે ભગવાન શિવજીને પોતાના પરિવાર સાથે પોતાને ત્યાં રહેવા આવે એવું વરદાન માંગી લીધું. એકવાર મહાદેવજીએ જલ વિહાર કરવાનો વિચાર કરી શોણિત નગરની બહાર નદી કિનારે મનોરંજન કરવાનું આયોજન કર્યું, પરંતુ પાર્વતીજી આવ્યા ન હતા. આનો લાભ લઈ બાણાસુર પુત્રી ઉષા પાર્વતીનું રૂપ લઈ શિવજી પાસે આવી અને એ જ સમયે પાર્વતી પણ ત્યાં આવી પહોંચ્યા અને એમણે ઉષાને પોતાનું રૂપ લઈ શિવ પાસે આવવાની વૃત્તિ જાણી લીધી અને શાપ આપ્યો કે વૈશાખ સુદ બારસની રાત્રે તું જ્યારે ભર નિંદ્રામાં હોઈશ ત્યારે કોઈ અજાણ્યો પુરુષ આવી તને ભોળવી જશે અને તારું કૌમાર્ય ખંડિત કરી જશે. બાણાસુર, ઉષા અને અનિરુદ્ધની કથા. ઉષા પાર્વતીના શાપથી ધ્રુજી ગઈ, પરંતુ થઈ ગયું તે થઈ ગયું, હવે શું થાય? આ બાજુ બાણાસુર ભગવાન શિવજીની સેવા કરવા તત્પર થયો અને શિવજીને અભિમાનમાં કહેવા લાગ્યો કે ભગવાન, મારો કોઈ સમવડિયો બળવાન એવો આ જગતમાં નથી. મારી સાથે યુદ્ધ કરે, આથી મારી ભુજાઓની શક્તિ નિરર્થક વેડફાય છે. આપ મને કહો કે હું શું કરું? બાણાસુરની આવી ગર્વિષ્ઠ વાત સાંભળી શિવજીએ કહ્યું કે બાણાસુર, બહુ જલ્દી તને તારો સમવડિયો આવીને મળશે, જે તારી સાથે યુદ્ધ કરશે. ત્યારે તું તારી તમામ શક્તિઓનું પ્રદર્શન કરજે.
ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરી ઉષા વૈશાખ સુદ બારસની રાત્રિએ પોતાના નિવાસમાં નિંદ્રાધીન હતી. તે સમયે તેના સ્વપ્નમાં એક રાજકુમાર આવ્યો. આ રાજકુમાર ભગવાન શ્રી કૃષ્ણનો પૌત્ર થાય. એનું નામ અનિરુદ્ધ હતું. ઉષાના સ્વપ્નમાં આવીને અનિરુદ્ધે તેને ભોળવી લીધી અને ચાલ્યો ગયો. આથી ઉષા ખૂબ જ દુઃખી થઈ ગઈ. ત્યારે જ એની સખી ચિત્રલેખા ત્યાં આવી અને ઉષાનું વિલાયેલું મુખ જોઈને પૂછવા લાગી, બોલ સખી, આજે તું કેમ દુઃખી દેખાય છે? ત્યારે ઉષાએ સ્વપ્નમાં બનેલી વિગત જણાવી. ત્યારે ચિત્રલેખાએ તેને આશ્વાસન આપ્યું કે હે સખી, તું જરા પણ દુઃખી ન થાવ. હું તને તારા સ્વપ્નમાં આવેલા રાજકુમારને શોધી અને મેળવી આપીશ. આમ કહી ચિત્રલેખાએ તમામ દેવો, ગંધર્વો, કિન્નરો, બળવાન વીરોના ચિત્રો બનાવ્યા. પરંતુ ઉષાએ કહ્યું કે આમાંથી કોઈ નથી. ત્યારે ચિત્રલેખાએ પૃથ્વી ઉપરના બધા જ રાજકુંવરોના ચિત્ર ઉષાને બતાવ્યા. ત્યારે તેમાંથી અનિરુદ્ધનું ચિત્ર બતાવી ઓખા કહેતા ઉષા કહેવા લાગી કે સખી, આ જ મારા સ્વપ્નનો રાજકુમાર છે. ચિત્રલેખા અનિરુદ્ધને ઓળખી ગઈ અને પોતાની સખીને કહેવા લાગી, ઉષા, આ રાજકુમારનું નામ અનિરુદ્ધ છે અને તે દ્વારકાના રાજા શ્રી કૃષ્ણનો પૌત્ર થાય. એટલે હવે તું ચિંતા ન કર, તને તારા સ્વપ્નનો રાજકુમાર હું લાવી આપીશ. ચિત્રલેખાએ મનમાં કંઈક વિચાર કરી તેનો અમલ કરતા તે પોતાની વિદ્યાના બળે દ્વારિકા આવી પહોંચી અને શ્રી કૃષ્ણના ભવનમાં પ્રવેશ કરવા જાય છે. ત્યાં જ દ્વારે ચોકી કરતા સુદર્શન ચક્રે તેને રોકી. ત્યારે ચિત્રલેખાએ નારદજીનું સ્મરણ કર્યું અને નારદજી આવ્યા એટલે ચિત્રલેખાએ કહ્યું કે દેવર્ષિ, આપ સુદર્શન ચક્રને વાતોમાં રોકી રાખો, એટલે હું મારું કાર્ય કરીને ચાલી જાઉં. નારદજી સુદર્શન ચક્ર પાસે આવ્યા અને તેને વાતોમાં રોકી રાખ્યા. આનો લાભ લઈ ચિત્રલેખા અનિરુદ્ધ જ્યાં શયન કરી રહ્યો હતો ત્યાં આવી અને નિંદ્રાધીન અવસ્થામાં જ પલંગ સહિત ઉપાડી આકાશ માર્ગે ચાલી નીકળી. નારદજીએ જ્યારે આ ચિત્રલેખાને જતી જોઈ ત્યાર પછી સુદર્શનની વિદાય લીધી અને તેઓ પણ ઉપડી ગયા. આ બાજુ ચિત્રલેખા ઉષાના ભવનમાં આવી પહોંચી અને અનિરુદ્ધને ઉષાને સોંપતા બોલી કે ઉષા, લે આ તારા સ્વપ્નનો રાજકુંવર. ઉષા અનિરુદ્ધને જોઈને ખૂબ જ આનંદ પામી. પછી બંને ભોગ ભોગવવામાં ડૂબી ગયા. આ તરફ બાણાસુરને આ વાતની ખબર પડી એટલે અનિરુદ્ધ સાથે યુદ્ધ કરવા આવી પહોંચ્યો. અનિરુદ્ધ અને બાણાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અનિરુદ્ધ ખૂબ જ વીરતાથી બાણાસુર સામે લડ્યો. એણે બાણાસુરના અનેક દૈત્યોને મારી નાખ્યા. આથી બાણાસુર ક્રોધે ભરાઈ અને અનિરુદ્ધને નાગપાશથી બંધક બનાવી દીધો અને અનિરુદ્ધને મૃત્યુદંડ આપવાની પોતાના સૈનિકોને આજ્ઞા આપી. તે સમયે કુષ્માંડે બાણાસુરને સમજાવ્યો કે તે અનિરુદ્ધને મારી નાખે નહીં. ત્યાર પછી અનિરુદ્ધ પોતાની શક્તિથી નાગપાશનું બંધન તોડી નાખ્યો અને ઉષાની પાસે જઈ ભોગવિલાસ ભોગવા લાગ્યો. આ તરફ દ્વારકામાં શ્રી કૃષ્ણના મહેલમાં અનિરુદ્ધને નહીં જોતા સ્ત્રીઓએ રાડોરાડ કરી મૂકી. ત્યારે શ્રી કૃષ્ણ દોડતા અંતઃપુરમાં આવ્યા. ત્યારે તેમને જાણ થઈ કે અનિરુદ્ધ મહેલમાં નથી. શ્રી કૃષ્ણને યોગ બળે જાણ થઈ કે અનિરુદ્ધને ચિત્રલેખા ઉપાડી ગઈ છે અને હાલ તે ઉષાની સાથે વિહાર કરી રહ્યો છે. અને બાણાસુરે અનિરુદ્ધ સાથે યુદ્ધ કર્યું, નાગપાશથી બાંધી દીધો. ત્યારે અનિરુદ્ધે પોતાની શક્તિથી નાગપાશમાંથી મુક્ત થઈ ફરી પાછો ઉષાના ભવનમાં વિલાસ કરે છે. એવો શ્રી કૃષ્ણએ તાબડતોડ પોતાના ખાસ બળવાન યોદ્ધાઓ પ્રદ્યુમન, શોભ, નંદ, ઉપનંદ તથા બલરામ વગેરે યાદવો સાથે પોતાની સેના તૈયાર કરી અને શોણિતપુર ઉપર ઘેરો કર્યો. આ જોઈને બાણાસુરે જોયું કે પોતે અને શોણિતપુર નગર શ્રી કૃષ્ણ અને તેની સેનાથી ઘેરાઈ ગયા છે. ત્યારે તે શ્રી કૃષ્ણ સામે યુદ્ધે ચડ્યો હતો. શ્રી કૃષ્ણ અને બાણાસુર વચ્ચે અતિ ભયાનક યુદ્ધ જામ્યું. બાણાસુરે શિવજીને પ્રાર્થના કરી એટલે ભગવાન ભોળાનાથ બાણાસુરના પક્ષે શ્રી કૃષ્ણ સામે યુદ્ધ કરવા આવ્યા. આમ શ્રી કૃષ્ણ અને શિવજી પ્રદ્યુમન સામે કુષ્માંડે અને શાંભ સાથે બાણાસુર પુત્ર સામસામે યુદ્ધે ચડ્યા. ચારે તરફ યુદ્ધને લઈને હાહાકાર મચી ગયા. એવું ભયાનક યુદ્ધ જામ્યું હતું. શ્રી કૃષ્ણએ સદાશિવને પ્રાર્થના કરી કે હે પ્રભુ, હું તો તમારા આદેશ મુજબ બાણાસુરની ભુજાઓનું છંદન કરવા આવ્યો છું, માટે આપ યુદ્ધથી અલગ થઈ જાઓ. શ્રી કૃષ્ણની પ્રાર્થનાથી શિવ યુદ્ધ ભૂમિ છોડીને ચાલ્યા ગયા. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણએ બાણાસુરની ભુજાઓ પોતાના પ્રચંડ બાણોથી કાપી નાખી. તેમ છતાં બાણાસુરે અપૂર્વ પરાક્રમથી અશ્વ ઉપર આરૂઢ થઈને ભયાનક યુદ્ધ કર્યું. તેણે ગદાના એક પ્રહારથી શ્રી કૃષ્ણને ધરતી ઉપર પાડી દીધા. ત્યારે શ્રી કૃષ્ણ ક્રોધે ભરાઈને પોતાના સુદર્શન ચક્ર વડે બાણાસુરનું મસ્તક છેદી નાખવા તૈયાર થયા. ત્યારે શિવજીએ શ્રી કૃષ્ણને તેમ કરતા રોક્યા અને બાણાસુરની સાથે શ્રી કૃષ્ણની સંધિ કરાવીને મિત્રતા કરાવી દીધી. ત્યાર પછી બાણાસુરે સહર્ષ પોતાની પુત્રી ઉષાનો વિવાહ અનિરુદ્ધ સાથે કરાવ્યો. ત્યારે શ્રી કૃષ્ણ પોતાના બળવાન યાદવો સેના સહિત અનિરુદ્ધ અને ઉષાને લઈ દ્વારિકા પાછા આવી પહોંચ્યા. ઉષા અને અનિરુદ્ધને વિદાય આપ્યા પછી શિવજીને પ્રસન્ન કરવા બાણાસુર તાંડવ નૃત્ય કરવા લાગ્યો
અને સ્તોત્રોથી સ્તુતિ કરી. તેથી શિવજી પ્રસન્ન થઈ બાણાસુરને પોતાની ભક્તિનું વરદાન આપ્યું. અને બાણાસુરના કહેવાથી શિવજીએ વરદાન આપ્યું કે હવે તારે વિષ્ણુ ભગવાન સાથે વેર નહીં થાય. ભવિષ્યમાં શોણિતપુરનો રાજા ઉષા અનિરુદ્ધનો પુત્ર થશે. આમ શિવ કૃપાએ મહાકાલ તત્વને પામી અને બાણાસુર ઘણો પ્રસન્ન થયો. ગજાસુરનો નાશ. દેવતાઓના હિતમાં દેવી મહાશક્તિએ મહિષાસુર નામના દૈત્યનો નાશ કર્યો હતો. એટલે મહિષાસુર પુત્ર ગજાસુરે પોતાના પિતાનું વેર લેવા માટે મનમાં વિચારી તે પર્વતની ગુફામાં તપ કરવા બેસી ગયો. ઘણા વર્ષોના તપને અંતે બ્રહ્માજી પ્રસન્ન થઈ ગયા અને કહેવા લાગ્યા કે હે ગજાસુર, તું તારા તપોબળે સ્વયં સિદ્ધ થયો છે. આથી હું તારા ઉપર પ્રસન્ન છું. માંગ, વરદાન માંગ. ત્યારે ગજાસુર બે હાથ જોડી પ્રણામ કરી બ્રહ્માજીને કહ્યું કે પ્રભુ, જે કોઈને કામે પ્રભાવિત કર્યો હોય તેઓથી મારું મૃત્યુ ન થાય, તેમજ દેવતાઓ મને જીતી ન શકે. વળી હું મહાબળવાન બની તમામ લોકપાલોની સમૃદ્ધિને ભોગવવા લાગુ. બ્રહ્માજીએ ગજાસુરને તેમ કરવા મુજબ વરદાન આપ્યું. ત્યાર પછી અજય એવો ગજાસુર ત્રણેય લોકમાં ત્રાસ ફેલાવીને હાહાકાર મચાવવા લાગ્યો અને દેવતાઓથી લઈ અસુરો, ગંધર્વો, સર્પો, ગરુડો, મનુષ્યો સાથે યુદ્ધ કરી બધાને જીતી લીધા. પછી ઇન્દ્રને તેના ભવનમાંથી ભગાડી પોતે ત્યાં રહેવા લાગ્યો. પરંતુ આવું ઐશ્વર્ય મળવાથી ગજાસુર અભિમાની થઈ ગયો અને બ્રાહ્મણો, ઋષિમુનિઓ, દેવતાઓ તથા તપસ્વીઓને ત્રાસ આપવા લાગ્યો. એકવાર તે નંદનવનમાં જઈ પહોંચ્યો અને ત્યાં તેણે એવો ત્રાસ વર્તાવ્યો કે બધા દેવતાઓ એનાથી ત્રાસી જઈ શિવજીની શરણે ગયા. શિવજીએ પોતાના ત્રિશૂળથી ગજાસુરનો વધ કરવાની ચેષ્ટા કરી. એટલે ગજાસુરે શિવજીની સ્તુતિ પ્રાર્થના કરી. આથી શિવજી તેના ઉપર પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે ગજાસુર, માંગ, વરદાન માંગ. એટલે ગજાસુરે બે હાથ જોડી ભગવાન ભોળાનાથને વિનંતી કરી કે પ્રભુ, આપ પ્રસન્ન હો તો તમે મારા ચામડાનું વસ્ત્ર બનાવીને ધારણ કરો. શિવજીએ ગજાસુરની ઈચ્છા પૂર્ણ કરી અને તેના ચર્મનું વસ્ત્ર ધારણ કર્યું. આથી શિવજીનું એક બીજું નામ ગજ ચર્મધારી પડ્યું. આમ ગજાસુરનો વધ થવાથી દેવોમાં આનંદ છવાઈ ગયો. શિવજીએ ગજાસુર ઉપર પોતાની પ્રસન્નતા વ્યક્ત કરવા માટે તેને પોતાના લિંગ રૂપે સ્થાપ્યો. તેથી ગજાસુર લિંગ રૂપે કૃતિવાસેશ્વરના નામથી લોકો તેને જાણશે. ગજાસુરનો નાશ થવાથી જગતભરમાં શાંતિ સ્થપાઈ ગઈ. ત્યારે સનત કુમારે વ્યાસ ભગવાનને કહ્યું કે હે વ્યાસજી, જે સમયે ભગવાન વિષ્ણુએ વરાહ રૂપ લઈ હિરણ્યાક્ષનો વધ કર્યો, હિરણ્યાક્ષના માતા દીતિને અત્યંત ખેદ થયો. ત્યારે પ્રહલાદના મામા દુંદુભી નિહાર્દે દીતિને શાંત કરીને કહ્યું કે પોતે હિરણ્યાક્ષના વધનો બદલો લેશે. દુંદુભી નિહાર્દની કથા. ત્યાર પછી તેણે દેવતાઓને કેવી રીતે પરાજય આપવો તથા દેવતાઓને કોનો સાથ મળે છે એ વિશે વિચાર કરવા માંડ્યો. ત્યારે અંતે સમજાયું કે યજ્ઞ ફળે જ દેવતાઓ અજય બને છે. યજ્ઞ ફળથી જ દેવોને અપાર બળ પ્રાપ્ત થાય છે અને આ યજ્ઞો બ્રાહ્મણો, ઋષિઓ જ સંપન્ન કરાવે છે. કારણ કે યજ્ઞો વેદોમાંથી જ ઉત્પન્ન થાય છે અને એ જ વેદોની ઋચાઓથી જ યજ્ઞો સંપન્ન થાય છે અને ફળ પ્રદાન કરે છે. હવે આ બધાની પાછળ બ્રાહ્મણો છે. જો બ્રાહ્મણો ન હોય તો આવા યજ્ઞો કોણ સંપન્ન કરાવે અને દેવોને પોતાનો ભાગ કોણ આપશે? માટે યજ્ઞો થાય નહીં, દેવોને ભોજન મળે નહીં. એટલે દેવો નિર્બળ અને નિર્માલ્ય થતા જશે અને આવા નિર્બળ દેવોને સહેલાઈથી યુદ્ધમાં હરાવી શકાશે. એટલે પછી દેવોને જીતી એમની અપાર સંપત્તિ સમૃદ્ધિનો હું જ માલિક હોઈશ અને ત્રણેય લોકમાં અજય થઈ જઈશ અને રાજ્ય કરીશ. આમ દૈત્ય દુંદુભી નિહાર્દ દિવા સ્વપ્ન જોવા લાગ્યો અને બ્રાહ્મણોને કેવી રીતે મારી નાખવા એની યુક્તિ વિચારવા લાગ્યો. આવા વિચારો સાથે તે કાશી નગરી પહોંચી ગયો અને પોતાની માયા ફેલાવી બ્રાહ્મણોનો નાશ કરવા લાગ્યો. યજ્ઞ માટે બ્રાહ્મણો સમિધ લેવા આવે અને જળાશયોમાં સ્નાન કરવા આવે તે તમામને ખાઈ જતો અને રાત્રિના વાઘનું રૂપ લઈ ઋષિઓ બ્રાહ્મણોની પર્ણકુટીઓમાં ઘૂસી જઈ બ્રાહ્મણોને ખાઈ જવા લાગ્યો. આમ બે ચાર બ્રાહ્મણો ગુમ થવા લાગ્યા. આથી કાશી ક્ષેત્રમાં બુમરાણ મચી ગઈ. બ્રાહ્મણો ડરના માર્યા જંગલમાં સમિધ લેવા જતા બંધ થઈ ગયા અને યજ્ઞોમાં સમિધ મુખ્ય છે અને એ ના હોય તો યજ્ઞ થઈ શકે નહીં. આમ યજ્ઞોમાં અવરોધ ઊભો થવા લાગ્યો. દેવ સેવા કાર્યમાં કમી થઈ ગઈ. દૈત્યને આ જોઈ જાણીને આનંદ થવા લાગ્યો. આમ ને આમ શિવરાત્રી આવી. શિવરાત્રીની રાત્રિએ એક શિવ ભક્ત પોતાની કુટિયામાં શિવજીની પૂજનમાં લીન હતો. ત્યારે દુંદુભીએ વાઘનું રૂપ લઈ કુટિયામાં આવી ચડ્યો અને પેલા બ્રાહ્મણને ખાઈ જવા માટે પ્રયત્ન કરવા લાગ્યો. પરંતુ એ બ્રાહ્મણે મંત્ર શક્તિથી અસ્ત્ર કવચ અને સર્વોત્તમ ન્યાસ કર્યા હોવાથી વાઘરૂપી દૈત્ય બ્રાહ્મણને મારી શક્યો નહીં. અને પછી દૈત્ય બીજી યુક્તિ વિચારી. બ્રાહ્મણ ધ્યાન કર્મને ભંગ કરવા પ્રયત્ન કરવા લાગ્યો. ત્યારે ભક્ત વત્સલ ભગવાન ભોળાનાથ લિંગમાંથી પ્રગટ થયા અને પેલા દૈત્ય આ જોયું તેથી નાસવા લાગ્યો.
ત્યારે શિવજીએ તેને ઝડપી લીધો અને પોતાની બગલમાં દબાવીને મારી નાખ્યો. મરતા મરતા આ દૈત્યના ભયાનક બૂમ બરાડા સાંભળી બીજા બ્રાહ્મણો ઋષિઓ જાગી ગયા અને પેલા બ્રાહ્મણની કુટિયામાં આવીને જોયું તો ભગવાન ભોળાનાથ સ્વયં પેલા દૈત્યરૂપી વાઘને પોતાના બગલમાં દબાવી રાખેલાના દર્શન થયા. ત્યારે સૌએ ભગવાન ભોળાનાથનો જય જયકાર કરવા લાગ્યા અને પ્રાર્થના સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે શિવજી બ્રાહ્મણોની પ્રાર્થના સ્તુતિથી પ્રસન્ન થયા અને સૌને અભયદાન આપીને પ્રસન્ન કર્યા. ત્યારે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. ઇન્દ્રાદી દેવતાઓ ભગવાન ભોળાનાથનો જય જયકાર કરતા ત્યાં આવી પહોંચ્યા અને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે ભોળાનાથે દેવોને પણ અભય વચન આપ્યું. ત્યાર પછી ભોળાનાથ શિવલિંગમાં સમાઈ ગયા. આથી ભોળાનાથનું બીજું એક પ્રચલિત નામ થયું વાઘેશ્વર રાય. ઉત્પલ અને વિદલ દૈત્યોની કથા. બ્રહ્માજીએ નારદજીને કહ્યું કે હે નારદ, પૂર્વે સનત કુમારોએ વ્યાસ ભગવાનને ઉત્પલ અને વિદલ નામના બે દૈત્યોના વધની કથા સંભળાવી હતી. એ કથા હું તમને સંભળાવું છું, તે ધ્યાન દઈને તમે સાંભળો. ઉત્પલ અને વિદલ દૈત્યોના સગાઓને દેવતાઓએ મારી નાખ્યા. એનો બદલો લેવા બંને દૈત્યોએ બ્રહ્માજીનું દારૂણ તપ હજારો વર્ષ સુધી કર્યું. ત્યારે બ્રહ્માજી પ્રસન્ન થઈને વરદાન માંગવા કહ્યું. દૈત્યો કહેવા લાગ્યા કે હે દેવ, આપ જો અમારા ઉપર પ્રસન્ન થયા હોય તો અમને એવું વરદાન આપો કે જેનાથી અમે અભય બની જઈએ. દેવ, દાનવ, માનવ, પશુ પક્ષી, નાગ આદિથી અમારું મરણ થાય નહીં. વળી ભૂત ભવિષ્યમાં પણ અમને કોઈ જીવ માત્રથી અમારો નાશ થાય નહીં. દૈત્યોએ માગેલા વરદાનને તથાસ્તુ કહી બ્રહ્માજી બ્રહ્મલોક ચાલ્યા ગયા. આમ બ્રહ્માજીના વરદાનથી બંને દૈત્યો છકી ગયા અને અભિમાનમાં આવી દેવો સામે યુદ્ધે ચડ્યા. બ્રહ્માજીના વરદાનથી તેમને ઊની આંચ આવી નહીં. દેવો ગભરાયા અને નાસી ભાગેલા બીકના માર્યા દેવતાઓ બ્રહ્મલોકમાં પહોંચી બ્રહ્માજીને પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે બ્રહ્માજીએ સર્વે દેવોને શિવલોકમાં જવાનું કહેતા સર્વે દેવતા શિવલોકમાં જઈ શિવજી અને શિવાનું સ્મરણ કરવા લાગ્યા. ત્યારે શિવે દેવતાઓને આશ્વાસન આપીને કહ્યું કે હે દેવતાઓ, તમે ચિંતા કરો નહીં, ધીરજ રાખો. યોગ્ય સમયે શિવાદેવીની સહાયતાથી બ્રહ્માજીના વરદાનથી રક્ષાયેલ દૈત્યોનો વધ કરીશ. એ સમયે શિવજીએ નારદને બોલાવીને યાજ્ઞા કરી કે તે દૈત્યો પાસે જાય અને શિવાદેવીના સ્વરૂપના વખાણ કરે. શિવજીની યાજ્ઞાથી નારદ ઉત્પલ અને વિદેલ દૈત્યો પાસે આવ્યા અને શિવાદેવીના રૂપના વખાણ કરવા લાગ્યા. શિવાદેવીના નારદના મુખેથી પ્રશંસા સાંભળી દેવીને મેળવવા માટે બંને દૈત્યો ઉતાવળા થવા લાગ્યા અને શિવાદેવીને મેળવવાના સ્વપ્ન જોવા લાગ્યા. એકવાર કાશી ક્ષેત્રમાં વિહાર કરતા શિવે શિવાદેવીને સખીઓ સાથે દડાની રમત રમતા જોયા. શિવાદેવી દડાની રમત રમતા હતા ત્યારે તેઓ પણ થોડા દડાને ઉછાળતા હતા. ત્યારે તેમના વાળમાં ગૂંથેલા પુષ્પો ધરતી ઉપર ખરતા હતા. તે જ સમયે પેલા બે દૈત્યો ઉત્પલ અને વિદલ ત્યાં આવ્યા અને દેવીનું અદ્ભુત સૌંદર્ય જોઈને મુગ્ધ બની ગયા અને કામવશ સંભ્રાસુરની માયાનો આશરો લઈ પોતે શિવ પાર્ષદનું રૂપ લઈ શિવાદેવીને નજીકથી જોવા લાગ્યા. આ જ સમયે શિવજી તેમને જોતા જ ઓળખી ગયા અને શિવાદેવીને નેત્ર સંકેતથી જણાવ્યું કે આ બે ઉભેલાઓ મારા પાર્ષદો નથી, પરંતુ તમારા સૌંદર્ય ઉપર મોહિત થયેલા દૈત્યો ઉત્પલ અને વિદલ છે. શિવનેત્ર સંકેતને શિવાદેવી સમજી ગયા. તેમણે દડાની રમતને ચાલુ રાખીને જ શિવજીનું આહવાન કરી પોતે અડધા નારી અને અડધા પુરુષનો દેહ ધરી હાથમાં રહેલા દડાને ઉગ્રતાથી પેલા બે દૈત્યો તરફ ફેંક્યો. દડાનો જોરદાર પ્રહાર થતા તો દૈત્યો ભયાનક ચીસ પાડતા ધરતી ઉપર ઢળી પડ્યા અને નિષ્પ્રાણ થઈ ગયા. ત્યારે દેવીના હાથે ફેંકાયેલો દડો શિવલિંગ રૂપે ત્યાં સ્થિર થયો. આ શિવલિંગ કંદુકેશ્વર નામે જતા દિવસે પ્રસિદ્ધ થયું. શિવાદેવીના દડાના મારથી દૈત્યોનો નાશ થતા આકાશમાં જયઘોષ કરતા દેવતાઓએ દેવી ઉપર પુષ્પવૃષ્ટિ કરી અને સ્તુતિ પ્રાર્થના કરતા દેવી પાસે આવી પ્રણામ કરતા ઉભા રહ્યા અને ત્યાર પછી દેવીની યાજ્ઞા લઈ પોતાના નિવાસ સ્થાને ગયા. આ કંદુકેશ્વર લિંગ કાશી ક્ષેત્રમાં પોતાના ભક્તોનું રક્ષણ કરનાર તથા મોક્ષ પ્રદાન કરનારું થયું. હે નારદ, આ દિવ્ય કથાનું શ્રવણ કરનાર, પાઠ કરનારને સર્વે પ્રકારે સુખ પ્રાપ્ત થાય છે. ઇતિ શ્રી રુદ્ર સંહિતાનો યુદ્ધખંડ સંપૂર્ણ. રુદ્ર સંહિતા સમાપ્ત. આગળના વિડીયોમાં આપણે શતરુદ્ર સંહિતાનું શ્રવણ અને પઠન કરીશું. હર હર મહાદેવ હર.